હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ટમેટાની ગ્રેવીવાળું બટેકાનું શાક બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 2 નંગ બાફેલા બટેકા લીધેલા છે, 2 નંગ ટમેટાની પ્યુરી, વઘાર માટે મીઠો લીમડો, હળદર, ધાણા જીરું, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, વઘાર માટે રાઈ અને જીરું, કશ્મીરી મરચું અને તેલ ગરમ મૂકી દીધું છે મોટા 3 ચમચા. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે વઘાર કરીશું અને આને મેં ટોટલ 2 વિસલ લીધેલી છે. ઓવરકુક આપણે આને નથી કરવાના. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ રાઈ અને જીરું એડ કરશું. ત્યારબાદ હિંગ એડ કરશું, મીઠો લીમડો, ત્યારબાદ ટમેટાની પ્યુરી, ત્યારબાદ આદુ અને લસણ મરચાંની પેસ્ટ, એક ટીસ્પૂન હળદર, ધાણા જીરું 2 ચમચી, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. તો 2 મિનિટ આપણે આને પાકવા દેશું. ત્યારબાદ એડ કરશું કશ્મીરી મરચું, તો આપણે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરશું. ત્યારબાદ આપણે એક બટેકું મેશ કરી લીધું છે ગ્રેવીને થીક કરવા માટે. ત્યારબાદ બટેકા એડ કરશું. આપણે 2 મિનિટ આ શાકને ઉકળવા દેશું. જરૂર લાગશે તો આપણે પાણી એડ કરશું. એકદમ સરસ શાક ઉકળી ગયું છે. તો આપણે આને સર્વ કરી લેશું. આ રીતે એકદમ સરસ ગ્રેવી ખાટી થઈ જાય ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ ટમેટાની ગ્રેવીવાળું બટેકાનું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.